હેલો, હું નિકિતા. આજે આપણે ગુજરાતનું ભૂગોળના વન લાઇનર કે જે એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી ગુજરાત સરકારની આવનાર તમામ ભરતી પરીક્ષા માટે ઉપયોગી એવા 2500 પ્રશ્નોની સિરીઝમાંથી પ્રશ્નો જોશું. ભૂગોળની આ સિરીઝ નવા અભ્યાસ અનુસાર તૈયાર કરવામાં આવી છે, જે ભૂગોળના બધા ટોપિકમાંથી પ્રશ્નો આવરી લે. તો સ્કીપ કર્યા વગર વિડીયો અંત સુધી જુઓ. તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરી યુટ્યુબ તો ખુશ થશે જ, પણ સાથે સાથે હું પણ ખુશ થઈ જાઉં. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. અને હા, પિન કરેલ પ્રશ્નોના જવાબ અચૂક આપવો. પ્રશ્ન 351. ગુજરાતનું કયું શહેર અતર નગરી તરીકે પણ ઓળખાય છે? પાલનપુર. પ્રશ્ન 352. પૂર્ણા નદી ક્યાંથી નીકળે છે? પીપલનેરના ડુંગરમાંથી. પ્રશ્ન 353. વહાણ ભાંગવાનું ઉદ્યોગનું સ્થળ સંચાણા કયા જિલ્લામાં આવેલ છે? જામનગર. પ્રશ્ન 354. લખદીરજી લાઇબ્રેરી ક્યાં આવેલ છે? રાજકોટ. પ્રશ્ન 355. બિંદુ અને અલ્પા નામના સરોવરો ક્યાં આવેલ છે? સિદ્ધપુર. પ્રશ્ન 356. તાલ ધ્વજગીરી કયું શહેરનું પ્રાચીન નામ છે? તળાજા. પ્રશ્ન 357. કયો પર્વત તીર્થંકર નેમિનાથ ભગવાનની તપોભૂમિ તરીકે ઓળખાય છે? ગિરનાર. પ્રશ્ન 358. બાલારામ કઈ નદીની ઉપનદી છે? બનાસ. પ્રશ્ન 359. ભારતનો સૌથી મોટો યુરિયા પ્લાન્ટ કયા સ્થળે સ્થાપવામાં આવ્યો છે? રાજસ્થાનના કોટા જિલ્લાના ગળેપાન. પ્રશ્ન 360. સૌરાષ્ટ્રની કઈ પ્રજા ભરત ગૂંથણ માટે જાણીતી છે? કાઠી. પ્રશ્ન 361. ગીરના જંગલનું કયું ગામ નાના આફ્રિકા તરીકે ઓળખાય છે? જંબૂર. પ્રશ્ન 362. ચારણોનું કયું વાદ્ય દેવી વાદ્ય તરીકે જાણીતું છે? જંતર. પ્રશ્ન 363. મુંદીબાની સમાધિ ક્યાં આવેલી છે? શિહોરમાં. પ્રશ્ન 364. સ્ટુઅર્ટ ગ્રંથાલય ક્યાં આવેલું છે? ગોધરા. પ્રશ્ન 365. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછી અંતરની રેલવે લાઇન છે? ડાંગ. પ્રશ્ન 366. ગુજરાતનું કયું શહેર કાઇટ કેપિટલ ઓફ વર્લ્ડ એટલે વિશ્વની પતંગની રાજધાની તરીકે ઓળખાય છે? અમદાવાદ. પ્રશ્ન 367. ગુજરાતના કયા જિલ્લામાં ડીઝલ એન્જિન બનાવવાનો ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસ્યો છે? રાજકોટ. પ્રશ્ન 368. કયા જિલ્લાના મુખ્ય મથકનો સ્થાનિક વહીવટ ગ્રામ પંચાયત દ્વારા ચાલે છે? ડાંગ. પ્રશ્ન 369. નર્મદા સિમેન્ટ ફેક્ટરી ક્યાં આવેલી છે? ભરૂચ પાસે નર્મદાનગરમાં. પ્રશ્ન 370. ગુજરાતના કયા વિસ્તારમાં શેરડીનું મોટા ભારે વાવેતર થાય છે? દક્ષિણ ગુજરાત. પ્રશ્ન 371. ઇલેક્ટ્રોનિક્સ ઘડિયાળોના ઉત્પાદન માટે કયું સ્થળ જાણીતું છે? મોરબી. પ્રશ્ન 372. મગદલ્લા બંદર કયા જિલ્લામાં આવેલું છે? સુરત. પ્રશ્ન 373. નવજીવન એક્સપ્રેસ કયા બે સ્થળો વચ્ચે દોડે છે? અમદાવાદ, ચેન્નઈ. પ્રશ્ન 374. ઝાલાવાડ એટલે કયા જિલ્લાનો વિસ્તાર? સુરેન્દ્રનગર. પ્રશ્ન 375. શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી ક્યાં આવેલી છે? ભુજ. પ્રશ્ન 376. ચેલોડા ગાંધીનગર સરખેજ નેશનલ હાઇવે 8 કને કયો નવો નંબર આપવામાં આવ્યો છે? નેશનલ હાઇવે નંબર 147. પ્રશ્ન 377. મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે? લુણાવાડા. પ્રશ્ન 378. દેવભૂમિ દ્વારકાનું સર્જન કયા જિલ્લામાંથી કરવામાં આવ્યું? જામનગર. પ્રશ્ન 379. મહીસાગર જિલ્લાની મુખ્ય નદી કઈ છે? મહી. પ્રશ્ન 380. કયા સ્થળનું દેશી ઘી વખણાય છે? ખંભાળિયા. પ્રશ્ન 381. જિલ્લાઓની નવરચના બાદ ગુજરાતમાં હાલમાં કેટલા જિલ્લાઓ છે? 33. પ્રશ્ન 382. 2013માં બનેલા નવનિર્મિત જિલ્લાઓમાંથી કયા જિલ્લાઓ દરિયાકિનારો ધરાવે છે? મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ. પ્રશ્ન 383.
બોટાદમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે? હીરાને પોલિશ કરવાનો ઉદ્યોગ. પ્રશ્ન 384. કયું સ્થળ ભારતનું જુરાસિક પાર્ક તરીકે ઓળખાય છે? બાલાસિનોર. પ્રશ્ન 385. સૌરાષ્ટ્રનો કયો તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં અગ્રેસર છે? તલાલા. પ્રશ્ન 386. નવનિર્મિત જિલ્લાઓમાં કયો જિલ્લો ખનિજ સંપત્તિમાં અગ્રેસર છે? છોટાઉદેપુર. પ્રશ્ન 387. કબૂતરી ડેમ કયા તાલુકામાં આવેલ છે? લીમખેડા. પ્રશ્ન 388. મધુવંતી ડેમ કયા તાલુકામાં આવેલ છે? મેંદરડા. પ્રશ્ન 399. હિરણ 1 અને હિરણ 2 ડેમ કયા તાલુકામાં આવેલ છે? હિરણ 1 વિસાવદર, હિરણ 2 તલાલા. પ્રશ્ન 390. બનાસ, સરસ્વતી અને રૂપેણ કચ્છના કયા રણમાં સમાઈ જાય છે? કચ્છના નાના રણમાં. પ્રશ્ન 391. નર્મદા નદીની ગુજરાતમાં લંબાઈ કેટલી છે? 160 કિલોમીટર. પ્રશ્ન 392. ટોલેમીએ ગુજરાતની કઈ નદીને મોફિસ તરીકે ઉલ્લેખ કર્યો છે? મહી. પ્રશ્ન 393. સુકલદાર કઈ નદીની ઉપનદી છે? સાબરમતી. પ્રશ્ન 394. ઈસવીસન 1819ના ધરતીકંપમાં સૌરાષ્ટ્રનું કયું નગર સંપૂર્ણપણે નષ્ટ પામ્યું હતું? જોડિયા. પ્રશ્ન 395. ભરૂચ જિલ્લામાં કયા સ્થળે ગરમ પાણીના કુંડ આવેલ છે? કાવી. પ્રશ્ન 396. કચ્છના નાના રણનું મુખ્ય આકર્ષણ શું છે? ઘુડખર પ્રજાતિ. પ્રશ્ન 397. ગુજરાતના કયા સ્થળે દર 18 વર્ષે કુંભના મેળાનું આયોજન થાય છે? ભાડભૂત. પ્રશ્ન 398. સર્વમંગલા દેવીનું મંદિર ક્યાં આવેલું છે? ખાંડોસણા, જિલ્લો મહેસાણા. પ્રશ્ન 399. શેલી નદી ક્યાંથી નીકળે છે? ધામોદના ડુંગરમાંથી. પ્રશ્ન 400. આરાસુરીની ગિરિમાળા કેટલા કિલોમીટર લાંબી છે? 161 કિલોમીટર. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.